સર આપનું નામ અને પરિચય. મારું નામ સંજય નાગર છે અને હું સરસપુર અનુપમ એટલે કે સ્માર્ટ પ્રાથમિક શાળા નંબર 11માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું. સર આજે પ્રવેશ ઉત્સવમાં આદરણીય મંત્રીશ્રી આવ્યા હતા, ઋષિકેશભાઈ આવ્યા હતા, એમએલએ સાહેબ આવ્યા હતા, તેમજ સ્થાનિક ધારાસભ્યો પણ અહીંયા ઉપસ્થિત હતા અને વાલીઓની પણ ખૂબ જ સારી સંખ્યા હતી. શું કહેવા માંગશો કે શાળા પ્રવેશ ઉત્સવ કેટલો ફાયદેમંદ છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ વાલીઓ માટે? સરસ. આજે પ્રગતિનો પ્રવેશોત્સવ હતો. એમાં ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ કે જેઓ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી છે, એમણે એમની સ્પીચમાં બહુ જ સરસ રીતે શિક્ષકોની ભૂમિકા એક બાળકના જીવનમાં શું હોઈ શકે એના વિશે બહુ સરસ વાત કરી અને શિક્ષકોને પણ એવું કહ્યું કે બાળકો એક કોરી સ્લેટ છે અને કોરી સ્લેટમાં જે લખવું હોય એ લખી શકાય અને એ આકાર કંડારવાનું કામ શિક્ષકોનું છે. અને અમે શિક્ષકો તરીકે જાતે પણ એવું અનુભવીએ છીએ અને માન્યું છે કે અમે બાળકોને ધારીએ એ રીતે આકાર આપી શકીએ છીએ અને એ દિશામાં જ અમે આગળ વધી રહ્યા છીએ. ओके. आदरणीय प्रधानमंत्री मोदी साहब जब मुख्यमंत्री थे, यहाँ पर जो शुरुआत शिक्षा के लिए की थी, उनके मन में था कि एक पीढ़ी ऐसी होनी चाहिए जो विकसित गुजरात बनाए. लेकिन 47 का जो लक्ष्य भारत के सामने रखा है, तो उसको आगे बढ़ाने की जिम्मेदारी, विकसित करने की जिम्मेदारी शिक्षा के माध्यम से ये जो पीढ़ी तैयार हो रही है और युवा पीढ़ी है, दोनों के कंधे पे आने वाली है. इसलिए मैंने बोला कि भाई ये बालकों में जो मोदी साहब ने छोटे छोटे बातें बताई हैं, ग्रुप पेड़ लगाने की, पानी बचाने की, ऊर्जा बचाने की, थाली में ऐठा न छोड़ने की, ये सब जो बातें उन्होंने बताई है, वो विद्यार्थियों के मन में अभी से उसको जो बोया जाएगा तो वो आगे चल के उनके स्वभाव बनेगा. स्वच्छता की बात है तो ये स्वभाव बनाने के लिए स्वभाव बनेगा ऐसा होता है. लेकिन जब वो बड़े होते हैं, ग्रो होते हैं, तो ग्रो होने के साथ ही ये सब बातें उनके गट्स में, उनके माइंड में जो डाली जाएगी, तो फिर बड़ा होने के बाद भी ये छोटी छोटी बातें ये विकसित राष्ट्र बनाने में राष्ट्र का संकल्प, नरेंद्र भाई मोदी साहब का संकल्प ये साकार होगा. વચ્ચે નવા નવા ભૂલકાઓ બાલ વાટિકા ને ધોરણ 1માં પ્રવેશ અને સ્કૂલની શરૂઆત, કેટલા બધા મહાનુભાવો, મેયર હાજર હોય, ધારાસભ્ય હાજર હોય, પૂર્વ મેયર પણ હાજર હોય, સ્કૂલ બોર્ડના અધિકારીઓ હાજર હોય, કોર્પોરેટર હાજર હોય, બધા જ શિક્ષકો, પ્રિન્સિપાલ સહિત તમામ લોકો શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશને એક ઉત્સવ બનાવે આની કલ્પના જો કોઈએ કરી હોય તો એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા એટલે એમના મનમાં આવ્યું જન્મ થતું બાળક સ્કૂલમાં જવું જોઈએ. જન્મેલું બાળક માતાના કોખે જન્મ લે એટલે એનો એક જન્મ થાય અને બીજો જન્મ સંસ્કાર અને શિક્ષા સાથે સ્કૂલમાંથી થતો હોય છે. હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી જ કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વાહન ચલાવીશ નહીં. સૌનો ખૂબ ખૂબ આભાર. અને માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને મેયરશ્રીના હસ્તે તેઓનું સન્માન થઈ રહ્યું છે. આ નાના નાના ભૂલકાઓ માટે ખરેખર આ ગૌરવની ક્ષણ છે અને શાળા પરિવાર માટે પણ આ ગૌરવની ક્ષણ છે.